પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ મામલો. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી. પીપલોદ જીએબીમાં વાયરમેન તરીકે આરોપી નોકરી કરતો હતો. દુષ્કર્મ કરનાર આરોપી ધર્મેન્દ્રભાઈ પટેલની કરી પાંડેસરા પોલીસ દ્વારા ધરપકડ. પીડિત મહિલા અને દુષ્કર્મ આચરનાર ધર્મેન્દ્ર પટેલની નવસારીમાં બંનેની મુલાકાત થઈ હતી, જેમાં પાંડેસરા પોલીસ દ્વારા દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. રફીક શેખની સાથે. પાંડેસરા પોસ્ટમાં કઈ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી? જી, ગઈ તારીખ 24/9ના રોજ ભોગ બનનારબેન પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પોતે ભોગ બનેલ છે તેવી રજૂઆત કરતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે અને આરોપી ધર્મેન્દ્રભાઈ બિપિનભાઈ પટેલના, જે મૂળે નવસારી જિલ્લાના છે પરંતુ પાંડેસરામાં આવિર્ભાવ સોસાયટી 302માં રહેતા હતા, જે આરોપી હોય તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ વિગતવાર પૂછપરછ કરી સાયોગિક પુરાવા મેળવી બેનની ફરિયાદને અનુરૂપ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. કેવી રીતના કોન્ટેક્ટમાં આવવાના, કેવી રીતના બનાવવાનો? ભોગ બનનાર અને ફરિયાદી બંને મૂળે નવસારી જિલ્લાના હતા. નવસારીમાં તેમનો પરિચય થયેલ. ત્યારબાદ બેન પાલીગામમાં રહેવા આવેલા અને ફરિયાદી આરોપી પીપલોદમાં જીબી ખાતે વાયરમેન તરીકે નોકરી કરેલ. દરમિયાન સંપર્કમાં આવતા ફરીથી એકબીજાની સાથે પરિચયમાં આવેલી. ત્યારબાદ બેનની સાથે તેમની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય કરેલ, જેના કારણે બેને ફરિયાદ આપી, જેથી ગુનો દાખલ થયો.